લોકસભામાં હોબાળા વચ્ચે એકબીજા પર શાબ્દિક પ્રહારો થયા તેની વચ્ચે માહોલ ગરમાયો તેની વચ્ચે પણ પેપર લીક માટેનું જે બિલ હતું તે પસાર થઈ ચૂક્યું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. દેશમાં નીટનું પેપર લીક થયું અને આમ તો પહેલી વખત પેપર લીક નથી થયું. 2024માં જ નીટનું પેપર લીક થયું હતું અને એની પહેલા પણ કેટલા પેપર લીક થયા છે. સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ છે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ છે, બધી જ જગ્યાએ પેપર ફૂટ્યા હોય, વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડી હોય, આવા સમાચાર વારંવાર પ્રકાશમાં આવ્યા છે. ત્યારે જો કે આ વર્ષે જ્યારે નીટનું પેપર ફૂટ્યું, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ. કેટલા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. પણ આ વખતે મામલો ગરમાયો. આ વખતે મામલો આંદોલન સુધી પહોંચી ગયો, વિરોધ સુધી પહોંચી ગયો અને બધા જ માહિતીથી આપણે લોકો અજાણ નથી કે શું બન્યું, જંતર મંતર પર શું બન્યું, કેવી રીતે સરકારે, શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામાનો સ્વીકાર કર્યો અને માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો. પણ આ બધાની વચ્ચે સરકારે એક બીજી વાત પણ રાખી હતી કે જે પેપર ફૂટી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને કડક કાયદો બનાવવામાં આવશે, બિલ પસાર કરવામાં આવશે. તે બિલ જે છે, મંગળવારે લોકસભામાં પેપર લીક વિરોધી આ જે બિલ છે તેના પરની ચર્ચા શરૂ કરવામાં આવી હતી. બિલ 2 દિવસ સુધી ચાલ્યું. 10 કલાકની મેરેથોન ચર્ચાનો પણ એમાં સમાવેશ થાય છે. ત્યારબાદ મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે ચર્ચાનો જવાબ આપ્યો અને પછી બિલ પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું. બિલ ધ્વનિમત દ્વારા પસાર થયું. વિપક્ષે હોબાળો કર્યો. વિપક્ષ દ્વારા ગંભીર સવાલો કરવામાં આવ્યા. એમાં પણ કોંગ્રેસના જે સાંસદ છે અને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે જે છે ગૌરવ ગગોઈ, તેમના દ્વારા એક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો કે 2024માં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ સરકારે કીધું કે અમે બિલ પસાર કરશું, ત્યારે પણ એક બિલ લાવવામાં આવ્યું હતું. અત્યારે હવે કડક કાયદાઓ બનાવવા માટેની માંગ કરવામાં આવી, કારણ કે ખાલી બિલ પસાર કરી દેવાથી વિદ્યાર્થીઓને ન્યાય નથી મળી જતો. ખાલી બિલ પસાર કરી દેવાથી સિસ્ટમ સુધરી જશે એના માટેની કોઈ જ દાવેદારી આપણે નથી કરી શકતા. ભ્રષ્ટાચારીઓને સિસ્ટમમાંથી બહાર કાઢવામાં આવશે તો જ પેપર નહીં ફૂટે. આવા બધા ગંભીર મુદ્દાઓ પર તેમના દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જો કે હાલ રાજ્યસભાએ વંદે માતરમ બિલ પસાર કર્યું. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યો ગયા. સીપીએમના દિલ્હી કાર્યાલય પર દરોડાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકારની ટીકા કરતા તેને લોકશાહી વિરોધી ગણાવ્યું હતું. આ દરમિયાન ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે આ સામાન્ય છે. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તેમની પણ 2 વાર ધરપકડ કરવામાં આવી હતી. જોકે અત્યારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પરની ચર્ચાનો તેમણે જવાબ આપ્યો હતો. વિપક્ષે હોબાળો કર્યો હતો. બિલ સુધારા સાથે પસાર કરવામાં આવ્યું અને લોકસભાએ તેને ધ્વનિમતથી અત્યારે પસાર કરી દીધું છે. આટલું જ નહીં, અત્યારે સમાચારમાં એ પણ આપણને સાંભળવા મળી રહ્યું છે કે પેપર લીક મામલે અત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની વાત પીએમ નરેન્દ્ર મોદીએ જ કરી હતી અને અત્યારે તેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એટલે બધી રીતે સિસ્ટમને સુધારવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. આવનારા દિવસોમાં ખબર પડશે કે હવે આ બિલની અસર કેવી જોવા મળે છે અને હવે ભવિષ્યમાં કોઈ પેપર ફૂટે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને, ખાસ આ બિલને તમારી દ્રષ્ટિએ તમારા શું મંતવ્ય છે એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.